12મો સ્કંધ, આશ્રય લીલા. શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, અને ઉઠેલા હાથમાં 5 આંગળીઓ છે, એટલે 5 આશ્રય જીવે કરવાના. કૃષ્ણાશ્રય, નામાશ્રય, ભક્ત આશ્રય, ગુરુ આશ્રય અને ભાગવત આશ્રય. કલયુગના રાજવંશોનું વર્ણન આવ્યું. કલયુગમાં કેવા રાજાઓ થશે, કલયુગમાં કેવો સમય આવશે, એની ભયાનકતા ભાગવતે આપણને બતાવી છે. મહાપ્રભુજી પણ કૃષ્ણાશ્રય નામના ગ્રંથમાં સમજાવે જ છે. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. સર્વ માર્ગેષુ નષ્ટેષુ. એમ લાગશે કલયુગમાં જાણે બધા ભગવત પ્રાપ્તિના માર્ગો નાશ ન પામ્યા હોય. કારણ કે ક્યાંય બી કોઈની પાસે જાઓ એટલે સીધા પોતાના કામમાં લગાડી દે, ભગવાન ભૂલાવી દે અને વ્યવસ્થામાં બાંધી દે. અને એટલા માટે આધ્યાત્મિક જગતમાં પણ સંસ્થાઓના નામથી બચજો. પહેલા કોઈ સમય એવો હતો, ગુરુઘરવાદ હતો, ગામવાદ હતો, ગાદીવાદ હતો, જુદા જુદા વાદ ચાલે. હવે સંસ્થાવાદ ધીમે ધીમે આવી રહ્યો છે. તમે આ સંસ્થાના મેમ્બર થયા, તમે આ સંસ્થાના થયા. એક જ માર્ગમાં સંસ્થાઓના નામે ક્યાંક જુદા પડી જાય. પણ જ્યારે પ્રભુને લીલાધામમાં જશો ને તો કોઈ સંસ્થાનું આઈ કાર્ડ જોવાના નથી. ત્યાં તમારી ભક્તિ અને સેવા જ જોવાના છે. એટલે કલયુગમાં, અને પાછું સંસ્થાઓ વગર ચાલતું નથી. વિવિધ સંસ્થાઓ, કારણ કે વ્યવસ્થાઓ જ હવે જે રીતે કાયદાઓ છે એ પ્રમાણે સંસ્થાથી જ જાય. પણ સંસ્થાઓ વ્યવસ્થા માટે થાય એ જરૂરી છે, પણ ભાગલા માટે થાય એના માટે ચેતવું જોઈએ. પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે જ્યારે સંસ્થાવાદ લાવવામાં આવે ત્યારે ચેતવું જોઈએ લોકોએ કે એક વ્યક્તિ પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે આપણને ક્યાંક સંસ્થાઓની વાડામાં બાંધી તો નથી રહ્યું ને. એના માટે સાવચેત થઈ જવું. વ્યવસ્થા માટે જરૂરી જ છે. અત્યારે કાયદા એવા છે કે તમે ટ્રસ્ટ ન બનાવો, સંસ્થા ન બનાવો તો તમારી વ્યવસ્થા તમે જાળવી ન શકો, ચલાવી ન શકો. એટલે જરૂરી છે સંસ્થાઓ. પણ સંસ્થાઓ સમાજના ઉત્થાન માટે છે કે એક વ્યક્તિની મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે છે, એના માટે જોવું જોઈએ, ચેતવું જોઈએ. ઘણી વાર એવું થાય, પહેલા શરૂઆત કરી હોય ને ત્યારે ભગવાનના ફોટા મોટા હોય, મહાત્માના નાના હોય. ધીમે ધીમે એવું થાય કે મહાત્માનો ફોટો મોટો થતો જાય, ભગવાનનો નાનો થતો જાય, અને પછી તો એક ટાઈમ એવો આવે ભગવાનનો ફોટો ગાયબ અને એ જ દેખાય. આ બધું ઈશ્વર તરફ લઈ જવા માટે. જો પુષ્ટિ માર્ગમાં એટલે જ જીવ બ્રહ્મ સમન લે એટલે પહેલા ઠાકોરજી પધારે. એટલે તું પ્રભુની ભક્તિ કર, ઠાકોરજીની સેવા કર. પ્રભુની ભક્તિમાં જ આપણું કલ્યાણ છે. આંખ બંધ કરીને ભાગો નહીં. ભગવાને બુદ્ધિ આપી છે, કારણ કે એ રસ્તો કહે છે ટૂંકો પણ ક્યાંક લાંબો ન પડી જાય. એના માટે સાવધાન રહેવું જોઈએ. વ્યવસ્થાઓ કરો, આ સંચાલન માટેની બધી વ્યવસ્થાઓ થવી જ જોઈએ. પણ ક્યાંક કોઈ સંસ્થાના નામે તમને ઠાકોરજીથી દૂર કરી વ્યવસ્થામાં ન જોડી દે, એની સાવધાની રાખજો. સર્વ માર્ગેષુ નષ્ટેષુ. કારણ કે જાઓ એટલે વ્યક્તિઓ મોટા થતા જાય, ભગવાનનું નામ ભૂલવતા જાય. બસ એનું જ મહાત્મ્ય, એનું જ મહાત્મ્ય. વ્યક્તિ પૂજા તરફ સમાજ જતો રહે છે, અને ચેતવું જોઈએ. ગુરુ વંદના બહુ જ મહત્વની છે. ગુરુનું માન, સત્કાર, શ્રદ્ધા ઈશ્વર કરતા પણ મોટું છે જ. પણ ગુરુ ઈશ્વરને યાદ અપાવવા માટે છે, એને ભૂલવવા માટે નથી. એ ગુરુએ જ ચેતવાની જરૂર છે. જ્યારે એને કોઈ ઈશ્વર કહેતું હોય તો એને જ કેવું કે ભાઈ તું ઉભો રહે, આ શબ્દ ના વાપરીશ, મારા માટે ભગવાન શબ્દ ના વાપરીશ. હું તો સ્વયં મહાપ્રભુજી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ. સારે મહાપ્રભુજી પોતાને કૃષ્ણના દાસ કહે છે. આ આચાર્યોની દીનતા છે, આ આચાર્યોની સમજ છે કે આપણને હરિના દાસ બનાવે છે. ભલે એની મહત્તા ભક્ત માટે મોટી છે કે દમલાજી રોકી દે ઠાકોરજીને કે મારા ગુરુ પોઢેલા છે. આવો આદર હોવો જ જોઈએ. પણ ભક્તના હૃદયમાં હું ભગવાન છું એવું ગુરુથી ના કહેવાય. અને એટલા માટે ચેતજો, વ્યક્તિ પૂજા તરફ સમાજ ન જતો રહે એની સાવધાની રાખજો. જેને પગે લાગી રહ્યા છો એ તમારો હસ્તમેળાપ ભગવાન સાથે કરાવી રહ્યો છે કે નહીં, ચિંતન કરજો. ગહી સોંપત શ્રી ગોવર્ધન નાથે. આપણા માર્ગમાં તો તુરંત એક હાથ શિષ્ય ગુરુને આપે ને એટલે બીજા હાથમાં એને ઠાકોરજીનો હાથ પકડ્યો જ હોય, તુરંત હસ્તમેળાપ કરાવી દે કે તું પ્રભુ સાથે, બ્રહ્મ સંબંધ એ પ્રભુ સાથેનો હસ્તમેળાપ છે. કે આજે ગુરુએ મારો હસ્તમેળાપ પ્રભુ સાથે કરાવ્યો.
આ ભાવ આપણે ત્યાં બ્રહ્મ સંબંધનું છે. બ્રહ્મ સંબંધ પોતાના શિષ્ય બનાવવા માટે નથી, પ્રભુના સેવક બનાવવા માટે બ્રહ્મ સંબંધ છે. આજથી તું ઠાકોરજીનો થયો છે. ઠાકોરજી આગળ તે વચન આપ્યું છે કે હે કૃષ્ણ, હું તારો છું, અને જે તમને સતત યાદ અપાવતો રહે, તું ઠાકોરજીનો છું, તું ઠાકોરજીનો છું, તું ઠાકોરજીનો છું. આ ગુરુ ભાવ છે, આ માર્ગની સુંદરતા છે. અને આવી સુંદરતા અને નિર્દોષતા, કારણ કે મંદિરો ભવ્ય બને એ મહત્વના નથી, પણ એની દિવ્યતા અને પવિત્રતા એમાં જળવાતી રહે એ વધારે મહત્વનું છે. કારણ કે મંદિરો ઉદ્ધાર નથી કરવાના, મંદિરો ઉદ્ધાર નથી કરવાના, એમાં બિરાજતા ઠાકોરજી ઉદ્ધાર કરવાના છે. એટલે પ્રભુ મહત્વના છે, મંદિરો કરતા પ્રભુની વિશેષતા છે. અને શ્રદ્ધા એ પ્રભુ તરફ જીવની જાય એ જરૂરી છે. સમાજમાં જો નિર્દોષતા આપણે જાળવી ન શક્યા તો ધર્મ જ પતનનું કારણ ન બની જાય. એના માટે આપણે બધાએ સાવધાન રહેવાની જરૂર છે. ફાયર બ્રિગેડ જ બળવા લાગે તો આગ બુઝાવવા આવશે કોણ? જેટલા પ્રપંચો મંદિરમાં, સત્સંગમાં, ધાર્મિક સંસ્થાઓમાં હોય એટલા તો બીજે ન દેખાતા હોય. તો ઘણીવાર એમ થાય કે શાંતિ માટે માણસ જ્યાં જાય છે ત્યાં જ આગ લાગી હશે તો માણસ જશે ક્યાં? એટલા માટે તીર્થો, ધર્મસ્થાનો, મંદિરો આ બધા સાત્વિક રહે એ નિતાંત આવશ્યક છે. આજના સમયની માંગ છે આ બધી, અને એના માટે આપણે બધા જ પ્રયત્નશીલ થવાનું છે. આપણે જ એની પવિત્રતા જાળવવાની છે, પોતાના વ્યવહાર દ્વારા, પોતાના આચરણ દ્વારા. તો જે ચર્ચા કરી રહ્યા છે કલયુગના જે વર્ણનો આવ્યા ધર્મના, અને ચારે બાજુ જ્યારે કલયુગનો પ્રભાવ દેખાયો ત્યારે કહ્યું કે પ્રભુનું નામ જ એકમાત્ર ઉપાય રહી જશે આ કલયુગથી બચવા માટે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિ નામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. આ પ્રભુના નામનું કીર્તન એ જ માત્ર એકમાત્ર ઉપાય છે જેના થકી કલયુગના દોષોથી જીવ બચી શકે છે. આગળ 4 પ્રકારના પ્રલયની ચર્ચા આવી. સુખદેવજી કહેવા લાગ્યા, મહારાજ 7 દિવસ પૂર્ણ થવા આવ્યા છે. કોઈ પણ ક્ષણે તક્ષક આવતો હશે, તને દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. હજી કઈ પૂછવું છે તારે? હજી કઈ જાણવું છે? અને પરીક્ષિત મહારાજ 2 હાથ જોડી ટક ટક ગુરુદેવના મુખ સામે એક ટસે જોવાય છે. નેત્રો ભરાઈ આવ્યા છે, રોમ રોમમાં રોમાંચ છે. ગુરુદેવ, કોણ મરશે? હું તો અજન્મા છું, હું તો અમર છું, હું તો શાશ્વત છું. સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી. આપની કૃપાથી હે પ્રભુ, હે ગુરુદેવ, રોમ રોમમાં આનંદ વ્યાપી ગયો છે. સર્વ શંકાઓ નિરાશ થઈ ગઈ છે, નિર્શન થઈ ગયું છે. ભય સર્વ સમાપ્ત થઈ ચૂક્યા છે. હવે તો રોમ રોમમાં કેવલ કૃષ્ણ રમી રહ્યો છે. હવે તો ગુરુદેવ, હું પોતે મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યો છું. આ ઘડો તૂટી જાય અને ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. હવે તો દેહ પણ મને બંધન લાગે છે. હું તો અજન્મા છું, અમર છું, શાશ્વત છું. મરશે તો એ જેણે જન્મ લીધો છે, અને એ તો કેવલ વસ્ત્ર રૂપ છે. વસ્ત્ર બદલીશ, પુનઃ નવ જીવન અને નવા જીવનની શરૂઆત. ગુરુદેવ, આપની કૃપા થઈ, સર્વ ભયોમાંથી મુક્ત થઈ ગયો છું. હવે તો કણ કણમાં મને કૃષ્ણના દર્શન થઈ રહ્યા છે. આપના મુખે આ ભાગવત શ્રવણ કર્યું, ભય જતા રહ્યા, આનંદ વ્યાપી ગયો. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, મરને હી તે પાઈએ પૂર્ણ પરમાનંદ. મારા માટે તો મૃત્યુ ભયની ઘડી નથી, પ્રભુના મિલનનો અવસર છે. હવે તો હું પ્રતીક્ષા કરું છું કે ક્યારે તૂટે. ગુરુદેવ, સામે ઉભેલા શ્રીનાથજી બંને હાથ ઊંચા કરી મને આમંત્રિત કરી રહ્યા છે. આવ આવ બેટા, અનંત જન્મોથી તું વિખોટો પડ્યો છે. આ જન્મમાં અવસર મળ્યો છે, ભાગવતનું તે શ્રવણ કર્યું છે. તોડી નાખ બેડીઓ,
દોડતો દોડતો આવીને ભેટી જા મને. સુખદેવજી ઉભા થયા, સાષ્ટાંગ દંડવત કર્યા પરીક્ષિત મહારાજે. સુખદેવજી કહેવા લાગ્યા, મહારાજ, મૃત્યુની પણ તાકાત નથી કે જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી તારો સ્પર્શ કરી શકે, પણ પ્રભુની ઈચ્છા છે અને એની ઈચ્છાને કોઈ ટાળી ન શકે. તારો દેહ સાધારણ દેહ નથી કે જેને અગ્નિ બાળી શકે, અને એટલે ઈશ્વરે એવી ઘટના ઘટી. કારણ તારો દેહ બ્રહ્માસ્ત્રની અગ્નિથી પકાયેલો છે. પરીક્ષિતનો દેહ બ્રહ્માસ્ત્રની અગ્નિથી પકવેલો છે. સાધારણ અગ્નિ એને બાળી શકે એમ નથી. એટલે તક્ષકના દંશથી મૃત્યુ બતાવી. કૃપા તારા ઉપર પરમાત્માની છે. મને માધ્યમ બનાવી ભગવાને પોતાનું અમૃત રૂપી ભાગવત તારા રોમ રોમમાં વ્યાપી દીધું છે. હવે મારા જવાનો સમય થયો છે. સાષ્ટાંગ દંડવત કરી ભાવ વિભોર થયેલા પરીક્ષિત મહારાજ સુખદેવજી રૂપ ગુરુને વંદન કરવા લાગ્યા. સુખદેવજી ઉભા થઈ કોઈ ઓર પરીક્ષિતની શોધમાં ત્યાંથી આગળ વધી ગયા. પરીક્ષિત મહારાજ સુખાસનમાં વિરાજી નેત્રો બંધ કરી પરમાત્માની પ્રતીક્ષા કરી રહ્યા છે. ક્યારે તક્ષક દંશ દે, ઘડો તૂટી જાય અને દોડતો જઈને પરમાત્મામાં સમાઈ જાય. જન્મે જય પરીક્ષિત મહારાજના પુત્રે ચારે બાજુ સિપાહીઓને ગોઠવી દીધા છે. જ્યાં પણ સર્પ દેખાય મારી નાખો એને. પણ મૃત્યુને કોણ મારી શકવાનું? પૂજાની થાળમાં બેસીને તક્ષક પરીક્ષિતની છેક નિકટ આવી ગયો. સરતો 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 તક્ષક પરીક્ષિતની સામે આવી ફણા ઊંચી કરીને પરીક્ષિત મહારાજને જોઈ રહ્યો છે. માનો મૃત્યુની પહેલા જ અમરત્વને પ્રાપ્ત થઈ ગયા છે. માનો ભાગવત સાંભળીને ભગવત પ્રાપ્તિનો અનુભવ કરી રહ્યા છે. અને જ્યાં તક્ષકે દંશ દીધો, અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી, નશ્વર દેહ પડ્યો, મુક્ત થયા પરીક્ષિત મહારાજ. ભાગતા 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 કૂદકો મારીને પરમાત્માની ગોદમાં ચડી ગયા. બોલીએ ભાગવત ભગવાન કી જય, પરીક્ષિત મહારાજ કી જય. ભાગવતની કૃપાથી જીતા જીવંત મુક્તિનો અનુભવ પરીક્ષિતે કરી લીધો. ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. અહીંયા નૈમિષારણ્યમાં સૂતજી હવે કથાને વિરામ આપી રહ્યા છે. અને વિરામ આપતા સૂતજી બોલ્યા, હે ગુરુદેવ, જે પણ યોની આવતા જન્મમાં મળે, જ્યાં પણ જન્મ મળે, પણ પ્રભુની ભક્તિથી અમે વંચિત ન રહીએ એવા આશીર્વાદ આપજો. પ્રભુને કરેલા પ્રણામ એ સમસ્ત દુઃખોને હરનારા છે. એવા હરિ પ્રભુને અમે બધા જ વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સૂતજીએ કથાને વિરામ આપ્યો. અને હું કથાને વિરામ આપવા જઈ રહ્યો છું.